ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષા જેનું નામ છે જ્ઞાન સેતુ અથવા તો CEE કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે પરીક્ષામાં જો તમે પાસ થાઓ અને મેરિટમાં આવો તો તમને શિષ્યવૃત્તિ મળે, સાથે સાથે હોસ્ટેલમાં રહેવાની સગવડ, મફત ભણવાની, મફત તમામ સગવડ ત્યાં મળે. તો આની અંદર પરીક્ષામાં 30 માર્ક્સનું ગણિત પૂછાય છે. તો આપણે આજે ગણિત સમજીશું. દાખલા નંબર 1, સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? હવે આકૃતિ એ જુઓ તો એની અંદર કેટલા ખૂણા દેખાય છે? તો ગણો, 1 2 3 અને 4 ખૂણા છે. બરાબર છે? ચલો, આકૃતિ બીમાં પંચકોણ છે એટલે 5 ખૂણા છે. કેટલા છે? આકૃતિ સી લંબચોરસ છે તો એની અંદર કેટલા ખૂણા છે? 4. અને આકૃતિ ડી ત્રિકોણ છે, એમાં 3 ખૂણા છે. તો સૌથી વધુ ખૂણા શામાં થયા? બી, પંચકોણ. ખૂણો એટલે શું? તો જ્યાં બે બાજુઓ ભેગી થાય એને ખૂણો કહેવાય. ખ્યાલ આવી ગયો ભાઈ? પહેલો પ્રશ્ન તો ખૂણા વિશે સમજ્યા. બીજો પ્રશ્ન, કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? હવે ABCDના મૂળાક્ષરો આપેલા છે, એની અંદર એવો કયો મૂળાક્ષર છે જેમાં ખૂણો રચાતો નથી? તો જુઓ, ઓપ્શન એમાં છે કે, કેમાં ખૂણા રચાય છે ભાઈ? ઓપ્શન બીમાં ઝેડમાં કેટલા ખૂણા છે? 2. સરસ. કેમાં કેટલા છે? ના, કેમાં 3. વેરી ગુડ, 3 ખૂણા છે. કેમાં કેટલા છે? 3 ખૂણા છે. ચલો, ઓમાં 1 પણ નથી. પ્રશ્ન શું પૂછ્યો છે? કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? તો જવાબ શું આવશે? CO. અને ડીમાં કેટલા ખૂણા રચાય છે? ડી એટલે કે એ ઓપ્શન, ઓપ્શન ડી એ, ઓપ્શન ડી અને એની અંદર એ મૂળાક્ષર છે તો એમાં ખૂણા કેટલા રચાશે? 5. વેરી ગુડ, શાબાશ. ચલો, હવે દાખલા નંબર 3, કયો ખૂણો કાટખૂણો નથી? હવે કાટકોણ કેટલા માપનો હોય ભાઈ? હા, તો 90 અંશનો કયો નથી એમ પૂછ્યું છે. બોલો ભાઈ. 3 90 અંશના છે ને 1 નથી. ચલો, ઓપ્શન એ કેટલા વાગ્યા છે? 3. તો 3 વાગવામાં 90 અંશનો બન્યો છે? હા. ઓપ્શન બી કેટલા વાગ્યા છે? ના, 4 અને 40. વેરી ગુડ, 4 અને 40. અને 5 વાગવામાં 20 મિનિટની વાર છે તો એ પણ કાટખૂણો છે. બરાબર. ચલો, ઓપ્શન સી 10 ને 5 થઈ છે. કેટલી થઈ છે? અને એમાં જુઓ, જ્યારે કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચે 15નું અંતર હોય તો જુઓ, પહેલામાં 15નું અંતર છે, 15 મિનિટનું. બીમાં 15 મિનિટનું છે, સીમાં 15 મિનિટનું છે, પણ ડીમાં કેટલી મિનિટનું અંતર છે? 10. હા, ખ્યાલ આવી ગયો? તો 10 છે, માટે એ કાટકોણ નથી. તો જવાબ કયો આવશે સાચો? ડી. વેરી ગુડ. ચલો, હવે પ્રશ્ન 4, ઘડિયાળ જોઈને ખૂણાનો પ્રકાર કહો. હમણાં જ મેં કીધું, જો કલાક અને મિનિટ કાંટા વચ્ચે 15 મિનિટ હોય તો કાટકોણ હોય, 15 મિનિટથી ઓછો હોય તો લઘુકોણ હોય, અને 15 મિનિટથી વધુ હોય તો કાટકોણથી મોટો એટલે ગુરુકોણ હોય. હવે જુઓ, 12 ને 20 થઈ છે તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલી મિનિટનું અંતર છે? કોણ કહેશે ભાઈ? ના, 15 કરતાં વધુ છે. જુઓ, 1 થી 2 5 મિનિટ, 2 થી 3 5 મિનિટ, 3 થી 4 5, તો 5 5 3 વખત. અને કલાક કાંટો 12 અને 1 12થી આગળ ને 1 થી ઓછો છે એટલે 15 મિનિટથી વધુ છે તો કેટલો ખૂણો રચાય છે? શું 17? હા, મિનિટ કહો છો એમ ને? બરાબર, સરસ. 17 મિનિટ. વેરી ગુડ. તો 15 મિનિટ કરતાં વધુ છે. બરાબર, શાબાશ. તો કયો કોણ કહેવાશે? હા, એને બીજું શું કહેવાશે? શાબાશ. કાટકોણથી નાનો હોય તો શું કહેવાય? અને 90 અંશનો હોય તો? શાબાશ. ચલો, વેરી ગુડ, આવડી ગયો. હવે પ્રશ્ન નંબર 5, એક વિમાન સવારે 9:25 કલાકે અમદાવાદથી નીકળી 11:45 કલાકે મુંબઈ પહોંચે છે. ચલો, પહેલાં તો નીકળે છે ક્યાંથી? પહોંચે છે ક્યાં? મુંબઈ. તો વિમાન કેટલા સમયમાં મુંબઈ પહોંચ્યું હશે? ચલો, કેટલા વાગે નીકળ્યું?
9:25 પહોંચ્યું કેટલા વાગે 11:45 એટલે 11:45. હવે 11:45 9:25 બાદ કરવું પડે. બાદ બાકી કરો તો 45 મિનિટમાંથી 25 મિનિટ જાય તો કેટલી વધે 45 માંથી 25 જાય ના 20 મિનિટ 45 માંથી 25 જાય તો 20 થયા અને 11 માંથી 9 જાય 2 તો કલાક વધ્યા 2 અને મિનિટ થઈ 20 તો 2 કલાક 20 મિનિટ થાય. દાખલો ગણતા આવડે ભાઈ? તો મોટા સમયમાંથી નાનો સમય બાદ કરવાનો થાય તો જવાબ આવે ઓપ્શન બી 2 કલાક 20 મિનિટ. ચલો દાખલા નંબર 6. આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? 5. કેવી રીતે 5? તો જો આપણને 1 2 3 અને 4 દેખાય છે. દેખાય નાના નાના 4 અને એક સૌથી મોટો જોયો? એક સૌથી મોટો એ 5મો થયો તો કુલ કેટલા થયા 5 ત્રિકોણ થયા. 4 તો દેખાય જ છે ને એક સૌથી મોટો, મોટાની અંદર એક છે બરાબર, એટલે કુલ 5 ત્રિકોણ થયા. ચલો દાખલા નંબર 7. KEY કી શબ્દમાં કુલ કેટલા ખૂણા છે? તો ચલો પેલા કે માં કેટલા ખૂણા છે? કે માં 3. વેરી ગુડ. ઈ માં ના હા ઈ માં 4 તો 4 ને 3 કેટલા થયા? હા 7. અને વાય માં ખોટું. સરસ. વાય માં 3 છે. 1 2 પોખિયા વચ્ચે 1 અને 12 એક આ બાજુ ને એક આ બાજુ બને છે તો વાય માં 3 બને છે. કેટલા? 2 કાટકોણથી મોટા ને એક કાટકોણથી નાનો. આમ બધા થઈને ખૂણા કેટલા થયા? 10 ખૂણા થયા. બરાબર ખ્યાલ આવી ગયો ભાઈ? ફરીથી જોઈ લો. કે માં કેટલા ખૂણા બને? 1 2 અને 3. ઈ માં 4. 4 ને 3 7 અને વાય માં 1 2 અને 3 એટલે કુલ 10 ખૂણા થયા. ખ્યાલ આવી ગયો? ચલો હા. હવે દાખલા નંબર 8. કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય? બરાબર. હવે કાટકોણ એટલે કેટલા અંશનો હોય? તો 90નો ત્રીજો ભાગ. 3 સરખા ભાગ કરવાના. 9 ને 3 વડે ભાગો. 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? હા તો 90 ને 3 વડે ભાગો તો 30 તાળી 90 તો ત્રીજો ભાગ કેટલો થાય? તો ખ્યાલ આવી ગયો ભાઈ? 90 ના 3 સરખા ભાગ કરવાના એટલે 90 ભાગ્યા 3. 90 માં મીંડું કાઢી નાખીએ 9 ને ભાગીએ 3 તાળી 9 ઉપર મીંડું ચડી જાય તો 30 તાળી 90 તો ત્રીજો ભાગ કેટલો થાય? 30. પણ એમ પૂછે ભાઈ 90નો કાટકોણનો બીજો ભાગ કેટલો થાય? કોણ કહે છે? ચલો હળો. હા જવાબ આલે હોશિયાર. હવે ખ્યાલ. શાબાશ. 45. કેટલો થાય? હા 2 ભાગમાંથી 1 ભાગ એટલે બીજો ભાગ કહેવાય. કુલ 2 ભાગ કરીને 1 ભાગ લેવાનો. હવે એમ પૂછે કે 2/3 ભાગ કેટલો થાય? 2/3 એટલે કુલ 3 ભાગ કરીને 2 ભાગ લેવાના તો કેટલા થાય? ના 3 સરખા ભાગ કરવાના. 3 સરખા ભાગ 30 30 30 થયા એમાંથી 2 લેવાના. 60. વેરી ગુડ. 30 2 60. બરાબર. તો આ રીતે ભાગ થાય. અપૂર્ણાંક છે. ચલો પ્રશ્ન નંબર 9. બપોર પછી 4 કલાક 5 મિનિટને કઈ રીતે લખવામાં આવે? તો બપોર પછી AM કહેવાય કે PM? PM. અને 4 કલાક 5 મિનિટ એટલે 4 2 ટપકા 0 5. PM ક્યાં લખેલું છે? ઓપ્શન A માં. ઓપ્શન A માં. તો જવાબ કયો આવશે? ઓપ્શન A. ઓપ્શન B કેમ નહીં આવે ભાઈ? શાબાશ. એમાં AM છે. ઓપ્શન C માં શું લખેલું છે? 4:50 છે માટે ના આવે. પાછું AM છે. અને ઓપ્શન D માં હા તો ચલો ખબર. ચલો 10મો પ્રશ્ન. તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા છે? હા ભાઈ પર્યાવરણનું પાઠ્યપુસ્તક તમે જોયું છે? હા એમાં કેટલા ખૂણા છે? 8 ખૂણા છે. કેટલા? 8. લંબ ઘન આકાર છે. કયો આકાર છે? લંબ ઘન આકાર છે. તો 8 ખૂણા આવશે. ચલો હવે પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયા સમયે
ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતો મોટો ખૂણો બનશે. એટલે કે બે ખૂણા વચ્ચે 15 મિનિટ કરતાં વધારે સમય હોય, બરાબર, કાટકોણ કરતાં મોટો. તો જવાબ કયો આવશે? 3:50. ચલો 3:50 બે કોણ વચ્ચે કેટલી મિનિટ હશે? 3 અને 50. 3 વાગ્યા ઉપર 50 તો શું થશે? 50 એટલે મિનિટ કાંટો કેટલા ઉપર હોય? 10 ઉપર હોય. કેટલા ઉપર હોય? 10. અને કલાક કાંટો ક્યાં હોય? 3 અને 4 વચ્ચે. તો એની વચ્ચે 5, 10, 15, 20, 25, 30 મિનિટ કરતાં વધુ હોય. એટલે કે 15 મિનિટ કરતાં વધુ થઈ ગઈ, માટે કાટકોણ કરતાં મોટો થયો. ચલો 8 અને 40 ઓપ્શન બી જુઓ. 8 અને 40 થાય તો 8 અને 40 એ શું હોય કયો? કલાક કાંટો ક્યાં હોય? કલાક કાંટો 8 અને 9 વચ્ચે હોય અને મિનિટ કાંટો 8 ઉપર હોય. સરસ. તો બંને વચ્ચે 15 મિનિટ કરતાં ઓછું અંતર થાય, માટે લઘુ કોણ થાય, કાટકોણ કરતાં નાનો. ચલો 3 ને 10. 3 ને 10 એ કલાક કાંટો 3 ઉપરથી થોડો આગળ હોય અને મિનિટ કાંટો 10 ઉપર હોય. તો ત્યારે પણ 15 મિનિટ કરતાં ઓછું અંતર થાય, માટે કાટકોણ કરતાં નાનો થાય. અને 11 ને 5 તો કલાક કાંટો 11 કરતાં આગળ, મિનિટ કાંટો 5 ઉપર. કેટલા ઉપર? 5. તો બંને વચ્ચે 10 મિનિટ જેટલું અંતર થયું, 15 મિનિટ કરતાં ઓછું, માટે પણ એ કાટકોણ કરતાં નાનો થાય. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 12. ચલો, એક અંકિત નળાકારમાં સરખા કદની 15 લખોટી નાખી ત્યારે તેમાં રહેલું પાણી 75 મિલી ઊંચાઈએ પહોંચે છે. એટલે એક નળાકાર હતો, એની અંદર પાણી ભરેલું હતું. એની અંદર શું નાખ્યું? લખોટી નાખી. કેટલી નાખી? 15 નાખી. કેટલી નાખી? તો પાણી કેટલું ઊંચું આવ્યું? 75 મિલી ઊંચાઈએ પહોંચ્યું. તેમાંથી 5 લખોટી કાઢી લીધી તો પાણી 65 મિલી ઊંચાઈએ આવ્યું. તો 15 લખોટીનું કદ કેટલું થાય? બોલો ભાઈ, જવાબ શું આવશે? 30 મિલી. બરાબર. કેવી રીતે 30 મિલી? કોણ સમજાવશે ભાઈ? ચલો 15 નાખી એટલે કેટલાય પહોંચ્યું? 75. એમાંથી 5 કાઢી લીધી એટલે કેટલું ઘટ્યું? 65 પહોંચ્યું. કેટલું ઘટ્યું? 75 થી 65 કેટલું ઘટ્યું? 10 ઘટ્યું. 5 લખોટી કાઢતા 10 ઘટ્યું. તો 15 એ 15 કાઢ લઈએ તો કેટલું ઘટે? 5 એ 10, 10 એ 20 અને 30 એ 15 સોરી 5 એ 10 ઘટ્યું, બરાબર, 10 એ 20 ઘટ્યું અને 15 એ 30 ઘટ્યું. ખબર પડી? તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ કે 15 લખોટીનું કદ 30 મિલી થાય. ચલો પ્રશ્ન નંબર 13. ચલો 0 થી 1 સુધીના વચ્ચેના કાપા આપેલા છે, બરાબર. 8 અષ્ટમાંશ એટલે 1 થાય, 4 ચતુર્થાંશ એટલે પણ 1 થાય, બરાબર. હવે 8માંથી 1 એટલે 1 અષ્ટમાંશ, 8માંથી 2 2 અષ્ટમાંશ અને એને 1 ચતુર્થાંશ પણ કહેવાય. તો આ સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક દર્શાવેલા છે. હવે 2 ચતુર્થાંશની અંદર કેટલા એક અષ્ટમાંશ છે ભાઈ? તો જુઓ 2 ચતુર્થાંશ ક્યાં છે? 0 પછી કયા નંબરે છે? પહેલો, બીજો, ત્રીજો અને ચોથા નંબરે છે. કયા નંબરે છે 0 પછી? તો એની અંદર 4 એક અષ્ટમાંશ છે. કેટલા એક અષ્ટમાંશ છે? 4. ખ્યાલ આવી ગયો? 0 થી ગણવાનું. ચલો કોઈ એમ પૂછે તમને કે 3 ચતુર્થાંશની અંદર કેટલા એક અષ્ટમાંશ છે? બોલો. તો ના, 3 ચતુર્થાંશની અંદર 6 છે. કેટલા છે? 6. કેટલા? અને 1 ચતુર્થાંશ 2 અષ્ટમાંશની અંદર કેટલા એક અષ્ટમાંશ છે? 2 અષ્ટમાંશમાં 2 છે. કેટલા છે? 2 અષ્ટમાંશ. એટલે કે 1 ચતુર્થાંશની અંદર કેટલા એક અષ્ટમાંશ છે, બરાબર. 1 ચતુર્થાંશની અંદર 1 અષ્ટમાંશ કેટલા છે? તો 2 છે. તમે જુઓ ધ્યાનથી તો ખ્યાલ આવશે. ઉપર 1 ચતુર્થાંશ છે, નીચે 1 અષ્ટમાંશ છે. ચલો 14મો દાખલો. 4 કિલોગ્રામ ખાંડની કિંમત 160 રૂપિયા છે. તો 4 કિલોગ્રામના
1/4 ભાગની ખાંડની કિંમત કેટલી થાય? બોલો, કોણ જવાબ આપશે ભાઈ? બોલો, કેવી રીતે? હા, શાબાશ. 160 ને 4 વડે 1/4 એટલે કે 160 ગુણ્યા 1/4 એટલે કે 160 ને 4 વડે ભાગવાનું થાય. બરાબર છે? તો 160 ના 4 સરખા ભાગ કરી એમાંથી એક ભાગ. ચલો, 1/4 એટલે કયો ભાગ કહેવાય? 4 માંથી 1 એટલે કયો ભાગ કહેવાય? મેં શીખવાડ્યું. ચોથો ભાગ. અને બીજું એને દેશી ભાષામાં શું કહીએ છીએ? શાબાશ, પા. પા. જો 2/4 હોય અથવા 1/2 તો અડધો કહેવાય. કયો કહેવાય? અને 4 માંથી 3 હોય તો 3/4 તો ત્રીજો ભાગ. કયો ભાગ? 4 માંથી 3 ત્રીજો ભાગ. તો એને કયો કહીએ છીએ આપણે? પોણો. અને 4 માંથી 4 એટલે કે આખો ભાગ. ખબર પડી ગઈ? ચલો, પ્રશ્ન નંબર 15. આપેલી આકૃતિ માટે કયો જવાબ ખોટો છે? ઓપ્શન એ 1/2 ભાગ લીટીવાળો અને 1/2 ભાગ લીટી વગરનો. સાચું કે ખોટું? પહેલું સાચું. કેમ? જો કુલ કેટલા ભાગ છે? કુલ કેટલા ભાગ છે? 6 માંથી લીટીવાળા કેટલા? 3. તો અડધા થયા. અને અડધા લીટી વગરના કોળા થયા. તો 1/2 ભાગ લીટીવાળો એટલે કે અડધા ભાગ લીટીવાળા અને 1/2 ભાગ લીટી વગરનો. તો એ સાચું કહેવાય. બી જુઓ, 2/4 ભાગ લીટીવાળો એટલે 4 માંથી 2. 4 માંથી 2 એટલે પણ અડધા થયા. 4 ના અડધા 2 થયા ને? 4 ના અડધા 2. તો 4 ના અડધા 2 લીટીવાળા અને 4 ના અડધા 2 લીટી વગર. તો એ પણ સાચું. સી જુઓ, 3/6 એટલે 6 ના અડધા કેટલા થાય? તો એ પણ સાચું છે. પણ જ્યારે ડી જુઓ, 6 માંથી 5 એ અડધા થયા પણ અડધા કરતા વધી ગયા. કેટલા થયા? માટે એ ખોટું. સમજણ પડી ભાઈ? ચલો, પ્રશ્ન નંબર 16. રામુ તેના ખેતરમાં બટાટા અને ટામેટાનું વાવેતર કરે છે. વાવેતર એટલે કે વાવવું. શું વાવે છે ભાઈ? બટાટા અને ટામેટા. રામુએ કુલ 2000 બટાટાનું વાવેતર કર્યું. કેટલા બટાટા વાયા? 2000. તેના 20મા ભાગનું ટમેટાનું વાવેતર કર્યું. તો રામુએ કેટલા ટમેટાનું વાવેતર કર્યું હશે? કેવી રીતે? શાબાશ. 20મો ભાગ એટલે જેટલી સંખ્યા આપેલી હોય એને 20 વડે ભાગી દેવાના. 100મો ભાગ તો 100 વડે ભાગવાના. 10મો ભાગ તો 10 વડે ભાગવાના. 5મો ભાગ તો અહીંયા 20મો ભાગ તો 2000 ને કેટલા વડે ભાગવાના? 20. તો 2000 ને 20 વડે ભાગો તો મીંડું ઉડી ગયું. એટલે 200 ભાગ્યા 2. 200 ભાગ્યા 2 એટલે 200 ના અડધા. 200 ના અડધા કેટલા થાય? 100. તો જવાબ આવ્યો 100. કેવી રીતે આવ્યો? ખ્યાલ આવી ગયો? હવે પ્રશ્ન નંબર 17. એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે. એટલે કે આખું વાસણ છે, એના કુલ 5 ભાગ કરીએ, એમાંથી 1 ભાગ ભરેલો છે, 4 ભાગ ખાલી છે. જો તેને પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ. હવે આખું ભરવું હોય તો 40 લીટર વધારે પાણી જોઈએ. તો વાસણમાં કુલ કેટલું પાણી માય? કેવી રીતે? હા, શાબાશ. 1/5 ભાગ ભરેલું છે એટલે કે બાકીનું ભરવા 40 જોઈએ છે. એટલે 4/5 ભરવા 40 જોઈએ છે. બરાબર? તો 5 માંથી 4 ભાગ એટલે 40. તો 5 માંથી 1 ભાગ એટલે 10. તો 5 માંથી 5 ભાગ એટલે કેટલું થાય? 40 ને 10 50. તો આખું વાસણ ભરવા માટે 50 લીટર પાણી જોઈએ. શાબાશ, વેરી ગુડ. ચલો, પ્રશ્ન નંબર 18. એક પીપમાં 50 લીટર પાણી સમાઈ શકે છે. આખું પીપ હોય એમાં 50 લીટર પાણી માય. તેનો 4/5 ભાગ પાણીથી ભરેલો છે. 4/5 એટલે 5 માંથી 4 ભરેલું છે. તો કેટલું ભરેલું હશે? શાબાશ, 40 લીટર ભરેલું. તો તેમાં બીજું કેટલું પાણી ભરીએ તો પીપ પૂરું ભરાઈ જાય? હા, તો 10. આવડી ગયું. 4/5 ભરેલું છે એટલે 5 માંથી 4 ભાગ ભરેલા છે. પણ 50 ના 5 ભાગ કરો તો દરેક ભાગમાં 10 આવે. અને 4 ભાગ એટલે 4 દાન 40.
40 લીટર ભરેલું છે, 10 લીટર ખાલી, તો 10 લીટર રેડી એટલે થઈ જાય. બરાબર. ચલો આગળનો પ્રશ્ન નંબર 19. હવે જો આ મેં તમને સમજાવી દઉં, જો બુદ્ધિ હોય તો આવડી જશે. 3/4 બરાબર 9, નીચે પેટી ખાલી જગ્યા બરાબર પેટી નીચે 100. તો જુઓ શું કરેલું હશે? હા, 3 તાળી 9, 3 ને 3 વડે ગુણ્યું તો 4 ને પણ કેટલા વડે ગુણવું પડે? 3. તો નીચે 4 તાળી 12, પહેલી પેટીમાં કેટલા આવે? 12. હવે જુઓ, હવે 4 ના 20 થયા તો 4 ને કેટલા વડે ગુણીએ? 5. તો 3 ને પણ 5 વડે ગુણવું પડે. જેટલા વડે અંશને ગુણાય એટલા વડે છેદને ગુણવું પડે. તો 4 ને 5 વડે ગુણીએ તો 4 પંચા 20, તો 3 ને 5 વડે ગુણીએ તો 3 પંચા, તો પહેલી પેટીનો જવાબ કેટલો? 12. અને બીજી પેટીનો જવાબ? સરસ, વેરી ગુડ. ચલો હવે પ્રશ્ન નંબર 20. ₹5માં 25 પૈસાના કેટલા સિક્કા મળશે? કેવી રીતે? 20 તો ખરા, પણ કેવી રીતે? 5 ચોક 20, પણ કેવું, તમે શું કેવી રીતે 5 ચોક? તો જુઓ, પહેલા 5 રૂપિયામાં, પહેલા 1 રૂપિયામાં 25 પૈસા કેટલા આવે? 25 કેટલી વખત કરીએ તો રૂપિયો થાય? કેમ કે 1 રૂપિયો એટલે 100 પૈસા. તો 25 પૈસા 2 વખત થાય એટલે કેટલા થાય? 50. 25 પૈસા 3 વખત કરીએ તો, અને 25 પૈસા 4 વડે તો 100. તો 1 રૂપિયામાં 4 25 પૈસા જોઈએ. 2 રૂપિયામાં કેટલા જોઈએ? 2 રૂપિયામાં 25 પૈસા કેટલા થાય? 8. કેટલા? 25 પૈસાના 2 રૂપિયામાં કેટલા સિક્કા આવે? 8. 3 રૂપિયામાં 25 પૈસાના 12. શાબાશ. 4 રૂપિયામાં 4 નો ગળ્યો, અને 5 રૂપિયામાં 20. તો જવાબ આવ્યો 20. ખ્યાલ આવી ગયો? તો આપણે 20 પ્રશ્નો સમજ્યા. કેટલા પ્રશ્નો સમજ્યા?